તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ઘાતક આગાહી સામે આવી છે। ગરમી, ખતરનાક વાવાઝોડું અને વરસાદ આવશે। નમસ્કાર મિત્રો, ફરી એક વખત સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારોની અંદર। મિત્રો, આગામી દિવસોની અંદર ગુજરાતનું વાતાવરણ કેવું રહેવાનું છે, ગરમી કેવી રહેવાની છે, તેના વિશે આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા જ હવામાન સમાચાર મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ તેમજ ફેસબુક પેજને ફોલો કરી દેજો અને આજનો હવામાનનો સમાચારનો વિડીયો તમે કયા વિસ્તારોમાંથી જોઈ રહ્યા છો એ પણ કોમેન્ટમાં જણાવજો। મિત્રો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી રહી છે। મેની શરૂઆતમાં અને 11મીથી લઈને 20મી દરમિયાન કાળી આંધી અને વંટોળિયા આવી શકે છે। હવે ધીરે ધીરે પવનની ગતિ પણ વધશે તો બંગાળના ઉપસાગર અને અરબ સાગરમાં ખતરનાક વાવાઝોડા બનશે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરી છે। ગુજરાતમાં એપ્રિલ મહિનાની શરૂઆત છે એ વરસાદ સાથે થઈ છે, જે બાદ હવે ગરમીનો પ્રકોપ પણ વધી રહ્યો છે। ત્યારે ગુજરાતમાં આગામી સમયમાં વરસાદ અને અંગ દજાડતી ગરમી પડશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। જેમાં વધુમાં જાણીએ તો ગુજરાતમાં આગામી દિવસોમાં ગરમીનો આતંક વધવાની શક્યતાઓ છે। એસી અને પંખાનો ધમધમાટ શરૂ થતો જોવા મળવાનો છે। જેમાં મિત્રો 13થી લઈને 14 એપ્રિલમાં ગરમી રૌદ્ર સ્વરૂપ બતાવશે। 20મી તારીખ સુધીમાં ગરમીનો આતંક વધશે। મધ્ય ગુજરાતના ભાગોમાં ગરમીનો ઉકળાટ વધુ રહેવાની શક્યતાઓ છે। એપ્રિલના અંત સુધીમાં તો મધ્ય ગુજરાતના ભાગોની અંદર ગરમીનો આંક વધારે જોવા મળવાનો છે। કેટલાક ભાગોની અંદર મિત્રો તાપમાનની વાત કરીએ તો 14 ડિગ્રીથી વધારે જોવા મળી શકે છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ગરમી અકળાવી શકે છે। આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છ, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ગરમી વધવાની શક્યતાઓ વ્યક્ત કરી છે। આ સાથે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ગરમીની સાથે ભેજનું પ્રમાણ પણ વધશે। પણ વિદર્ભના ભાગોની અંદર ગરમીની આંક વધી રહી છે। તારીખ 16-17થી બીજો પશ્ચિમી વિક્ષેપ આવતા ગુજરાતમાં વાદળો આવવાની પણ શક્યતાઓ છે। 18થી 20 એપ્રિલ સુધી તેની અસર ગુજરાતના ભાગોમાં થવાની શક્યતાઓ રહેશે, જેના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને કોઈક ભાગોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદ અને છાંટા પડે તેવી પણ શક્યતાઓ છે। તો ઉત્તર મધ્ય સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં હવામાનમાં પલટો આવવાની પણ આગાહી છે। 26 એપ્રિલ બાદ હવામાનમાં પલટો આવી શકે છે। દેશના કેટલાક ભાગોની અંદર વરસાદની સાથે મેઘગર્જના સાથે કરા પડવાની પણ શક્યતાઓ છે। ત્યારબાદ મેની શરૂઆતમાં પણ અને 11થી લઈને 20મી દરમિયાન કાળી આંધી અને વંટોળિયા આવે તેવી પણ આગાહી કરવામાં આવી છે, કારણ કે હવે ધીરે ધીરે પવનની ગતિ પણ વધશે। મેમાં બંગાળના ઉપસાગર અને અરબ સાગરમાં ખતરનાક વાવાઝોડા બનશે તેવી પણ શક્યતાઓ છે। જો તેની ગતિ ઓમાન તરફ હોય તો આપણને તેની અસર ઓછી જોવા મળી શકે છે। અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળી શકે છે। ગરમીના કારણે અચાનક કોઈક ભાગોની અંદર વરસાદ થવાની પણ શક્યતાઓ છે। ગરમીની સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ જોવા મળી શકે છે।